પણ તમે ખેડૂતોના મુદ્દા પર સખત આક્રમકતાથી અવાજ ઉઠાવતા કે પછી મંત્રીને ઘેરી વળતા કે એમને આમ 7 જન્મ યાદ આવી જાય એવી રીતે તીખા પ્રશ્નો કરતા પત્રકાર પરિષદમાં કોઈને નહીં સાંભળો. ના તમે એવી બૂમો સાંભળશો કે જે આક્રમકતાથી અત્યારે તમને એક એવી ઘટના પર સાંભળવા મળી રહી છે જે પ્રાથમિક દ્રષ્ટિએ જોઈએ તો આપણને એવું થાય કે યાર આ ખરી લૂંટ ચલાવી છે આ લોકોએ. વાત કરીશું રાજકોટ ડિમોલિશનની. આખો વિવાદ શું છે એના મૂળને સમજવાનો પ્રયત્ન કરીએ. અતથી લઈને ઇતિ સુધી જે જાહેર માધ્યમોમાં ઉપલબ્ધ છે એ માહિતીને એનાલાઇઝ કરવાનો પ્રયત્ન કરીએ. ઘટના છે 1 ફેબ્રુઆરી મહિનાની છે. અત્યારની સ્થિતિ જોઈશું તો આપણને એવું લાગે કે ખેડૂત આંદોલન તો આજનો વિષય છે. એમાં તો હજારો કરોડનું દેખીતું તમને એ માનસિક ભ્રષ્ટાચાર દેખાય છે. ખેડૂતોના પૈસા ખાઈ જવાની દાનત દેખાય છે. એની જમીનનું પૂરતું વળતર ન આપવાની દાનત દેખાય છે. બધું તમને આમ પ્રાથમિક દ્રષ્ટિએ આંખોની સામે દેખાઈ રહ્યું છે. છતાં એવું શું છે કે જે એ વાતને ચર્ચામાં નથી લાવતું પણ રાજકોટ ડિમોલિશનને ચર્ચામાં લઈને આવે છે. ઘટના શું હતી? 21થી લઈને 27 ફેબ્રુઆરી સુધી અલગ અલગ સ્તરે સૌરાષ્ટ્રના ઇતિહાસનું સૌથી મોટું ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું. પહેલા 2 દિવસ સમજાવટ અને સ્થળાંતરના હતા. બીજા 2 દિવસ ડિમોલિશનનું મુખ્ય કામ કરાયું અને છેલ્લા 2 દિવસ જે કાટમાળ હોય એ હટાવવાનો રસ્તો ખુલ્લો કરવાનું એ બધું કામ કરાયું. ટોટલ 1489 ઘર તોડી પાડવામાં આવ્યા. બજાર કિંમત જેની લગભગ 350 કરોડની છે એટલી જમીન રાજકોટના જંગલેશ્વરમાં ખુલ્લી મુકાઈ. ડિમોલિશન થયાના દિવસો પછી, ઇનફેક્ટ મહિનાઓ પછી ચર્ચા શરૂ થઈ જ્યારે બિલ મૂકવામાં આવ્યું. નવી જે કોર્પોરેશનની બોડી બની અને એના પછી સ્ટેન્ડિંગ કમિટીમાં બિલ મૂકવામાં આવ્યું ત્યારે અને ચર્ચા એ શરૂ થઈ કે લોકોના ઘર તૂટતા હતા અને અધિકારીઓ કાજુ કતરી ખાઈ રહ્યા હતા. હવે આ જે ઇમોશનલ મુદ્દો જે એંગલથી મૂકવામાં આવ્યો એટલે સ્વાભાવિક છે કે સ્પષ્ટતા આપવાની હતી. પ્રશાસને સ્પષ્ટતા આપતા કહ્યું, ક્લેરિફિકેશન આપતા કહ્યું કે જે તમે કાજુ કતરી ને ખજૂર રોલ ને સમોસા ને ખમણ ને ચા કોફી ને વેફર ને બધાના બિલ જોઈ રહ્યા છો એ તો અમે પત્રકારોને ખવડાવ્યું હતું. પત્રકાર પરિષદ રાખવામાં આવી હતી ને એનું બિલ છે. રાજકોટની પત્રકાર પરિષદમાં 120 જેટલા પત્રકારોને બોલાવવામાં આવ્યા. 150 જેટલી ડીશનો કોન્ટ્રાક્ટ અપાયો અને 33,000 રૂપિયાનું એ બિલ થયું. એટલે 200 થી 220 રૂપિયા એક ડીશ લેખે આપવામાં આવ્યા. જેમાં મેં ઉપર કહ્યું એ બધી જ વાનગીઓનો સમાવેશ હતો. એટલે સમોસા ને કાજુ કતરી ને એ બધું. જેવો આ પ્રશ્ન આવ્યો કે આ તો પત્રકારોને ખવડાવ્યું હતું એટલે પછી આ વિવાદ અચાનક જ બહુ જ મોટો થઈ ગયો અને દેશનો સૌથી મોટો વિવાદ ગુજરાતમાં તો આજ બની ગયો. ડિમોલિશન દરમિયાન 4600 જેટલા અધિકારી, કર્મચારી અને બાકીના લોકો જોડાયેલા હતા. 13,000 જેટલા ટોટલ ફૂડ પેકેજ જે છે પેકેજ એનો ઓર્ડર પ્રેમવતીને અપાયો હતો. પ્રેમવતી એટલે એ સંસ્થા કે જે સ્વામિનારાયણ સંપ્રદાય BAPS દ્વારા ચલાવવામાં આવે છે. એની ખીચડી તો તમે ખાધી જ હશે એકાદ વાર. સ્વામિનારાયણ સંપ્રદાય એની પ્રેમવતી રેસ્ટોરન્ટ એનું ફિક્સ થાળી તમે મંગાવો તો એમાં જે મેનુ હોય કે 2 શાક, રોટલી, દાળ ભાત, સલાડ, છાશ ને મુખવાસ એ મેનુ હતું જ્યારે ડિમોલિશન થઈ રહ્યું હતું ત્યારે. એમાં કાજુ કતરી એ નહોતી ને ખજૂર રોલ પણ નહોતા. પહેલાં ટેન્ડર કરવામાં આવ્યું ત્યારે આશરે 450 રૂપિયા એક ડીશનો ભાવ મળતો હતો. એટલે ટેન્ડર પ્રમાણે એમણે વિચાર્યું કે 450 એક ડીશને આપણે ચૂકવીશું ને એવી હજારો ડીશ લેવી પડશે આ દિવસો દરમિયાન. મોટી સંખ્યામાં ઓર્ડર આપવાનો હતો. ખર્ચો ફૂડનો વધી જાય ને એટલે એ ઓર્ડર ન આપવામાં આવ્યો. છેલ્લે પ્રેમવતી પાસેથી સામાન્ય ફૂડ પેકેટ ખરીદવામાં આવ્યા. 150 રૂપિયા એક પેકેટ જમવાના, ચાનો ભાવ 20 રૂપિયા આપ્યો. પાર્લેનું પેકેટ ખરીદ્યું એનું 5 રૂપિયાની ચૂકવણી કરાઈ. એ સિવાય પાણીની બોટલ, ડ્રોન, કેમેરા, વિડીયોગ્રાફર એના ખર્ચને લઈને પણ વિવાદ ચાલી રહ્યો છે. એની માહિતી પણ સમયાંતરે સામે આવતી જશે. રાજકોટના મેયર નેહલ શુક્લએ કહ્યું છે કે રેટ કોન્ટ્રાક્ટ મુજબ જ કામ થયું હોય તો એ વૈધાનિક જ સ્વરૂપ કહેવાય એનું. રાજકોટ પૂર્વના ધારાસભ્ય ઉદય કાનગડ એમણે કહ્યું તપાસનું આશ્વાસન તો આપ્યું પણ સાથે એમણે એ પણ કહ્યું કે ટેન્ડર બહાર કશું જ નથી અપાયું અને એટલે જ પ્રશ્નો બહુ જ બધા અસ્થાને છે. રાજકોટ સહિત મોટા ભાગની મહાનગરપાલિકાઓમાં ગાર્બેજ કલેક્શન માટે જે વાન આવે છે એટલે કચરાના કલેક્શનથી લઈને જમીન, ફાયરની NOC અને એ સિવાય હજારો કરોડના અને માણસના જીવન સાથે ચેડા કરે એ પ્રકારના કૌભાંડ થતા હોય છે. તો આ બધા જ મુદ્દાઓને અવગણીને જમવામાં કાજુ કતરી કેમ હતી એ વિશે વિવાદ કેમ બન્યો એ પ્રશ્નનો જવાબ માત્ર એ લોકો આપી શકે જે લોકોને એવું લાગે છે કે આ જ સૌથી મોટો મુદ્દો છે. કોઈ પણ વ્યક્તિએ કયા મુદ્દાને સૌથી મોટા મુદ્દાની જેમ રજૂ કરવો એ બહુ જ વ્યક્તિગત વિચાર હોઈ શકે. સંસ્થાઓના પણ બહુ જ વ્યક્તિગત વિચાર હોઈ શકે. કોણે કાજુ કતરી ખાધી ને કોણે ડિમોલિશન દરમિયાન ખજૂર રોલ ખાધો એ પ્રશ્ન પણ એટલા માટે બહુ જ બધી રીતે અસ્થાને થઈ જાય છે કેમ કે જંગલેશ્વરમાં અનેક માણસો જ્યારે ભૂખ્યા મરતા હશે અથવા એ ડિમોલિશ થયેલા ઘરમાં એના કાટમાળમાં પોતાના પુસ્તકો શોધતા બાળકો દેખાતા હશે કે આ બધી જ તસવીરો આપણે જોતા હોઈશું ત્યારે બહુ જ બધા લોકો જમતી વખતે ટીવી જોવે છે અને જમતી વખતે આપણને એક સેકન્ડ માટે અફસોસ નીકળે, નિસાસો નીકળે પણ એના પછી આપણે જમીએ છીએ કેમ કે આપણે બહુ જ સામાન્ય માણસો છીએ. આપણે જમવાનું હોય છે, જમીને આગળ વધવાનું હોય છે ને બીજા કામ કરવાના હોય છે. ઇમોશનલ હોવું અથવા
મુદ્દાઓને ઇમોશનલી રજૂ કરવાનો મતલબ શું થાય છે? શું એની અંદર ઓગળીને એટલા બધા ખોવાઈ જવું કે જાતને ખતમ કરવી, કે પછી જાતને એટલી સશક્ત બનાવી કે એવા મુદ્દાઓ સામે લડીએ? અને જો સશક્ત બનાવવાની છે તો એનો મતલબ એ છે કે કર્તવ્યની સભાનતાનો મતલબ એ છે કે તમે એ વિષયોને રજૂ કરો છો જે વિષયો શહેરની તસવીર બદલી શકે એમ છે. અને એટલે જ જે ફેબ્રુઆરી મહિનામાં સૌરાષ્ટ્રના ઇતિહાસનું સૌથી મોટું ડિમોલિશન હતું, એ ડિમોલિશનની આખી વાત કાજુ કતરીના બિલ પર, કે પછી એ 30,000 રૂપિયાનું બિલ કે જે પત્રકાર પરિષદમાં પત્રકારોને જમાડ્યા પછી ચૂકવવામાં આવ્યું, એની આસપાસ શું કામ સમેટાઈને રહી જવી જોઈએ? એ ડિમોલિશન અથવા એ પ્રકારની કોઈ પણ કામગીરી જ્યારે થાય ત્યારે એની આસપાસ કામ કરતા જે લોકો છે, જેની પાસે આપણે અપેક્ષા રાખીએ છીએ, અને એટલે જે રાજ્યના દરેક ડિપાર્ટમેન્ટમાં કામ કરતા અધિકારીઓ, જેને આપણે દર થોડા દિવસ એવું કહીએ છીએ આ કામ નથી કરતા અને આમાં અટવાઈ જાય છે, અને ફાઇલોમાં અટવાય છે, એના પ્રોસેસમાં અટવાય છે. પ્રોસેસમાં એટલે અટવાય છે કેમ કે બહુ જ સામાન્ય વાતો, કે જે વાતો કદાચ સામાન્ય માણસના જીવન સાથે બહુ વિશેષ એના લેવા દેવા પણ નથી, એ વિવાદનો વિષય બની જાય છે ને લોકોને મજા આવે છે. એટલે પોપકોર્ન લઈને લોકો બેઠા છે, વિવાદને જોઈ રહ્યા છે, માણી રહ્યા છે, ચર્ચા કરી રહ્યા છે, પણ એમાં રાજકોટને મળી શું રહ્યું છે? અને જે રાજકોટનો એવો વિસ્તાર કે જે તે સમયે જ્યારે બહુ પ્રશંસા કરવામાં આવી આ વાતની, કે જ્યાં કોઈ નહોતું જઈ શકતું, જ્યાં ડ્રગ્સ દારૂના અડ્ડા ચાલતા હતા, જ્યાં જુગારના અડ્ડા ચાલતા હતા, એ જગ્યા ખાલી કરવી જરૂરી હતી. ગુનાખોરીનું સૌથી મોટું આશ્રય સ્થાન એ જગ્યા હતું ને એટલે જ બધાએ ભેગા થઈને સંયુક્ત રીતે કામ કરીને ગેરકાયદેસર રહેતા મકાનોને, લોકોને હટાવ્યા અને મકાનો તોડ્યા. તો જે વાતની ફેબ્રુઆરીમાં પ્રશંસા થઈ, એમાં ખાધેલી કાજુ કતરી એ વિવાદનું કારણ કેવી રીતે બની શકે? અને અધિકારીઓ કે જેમણે આ કામ કર્યું એ જે તે સમયે એમના માટે પ્રશંસાના ફૂલ તો ન બંધાયા, પણ એના પછી એમને સૌથી મોટા ભ્રષ્ટાચારીમાં ખપાવી દેવાનો પ્રયત્ન શું કામ થાય? અને આ થાય ત્યારે એટલું યાદ રાખવાનું કે તમે જે સિસ્ટમ પાસે પછી અપેક્ષા રાખો છો કે સતત એકદમ નિસ્વાર્થપણે કોઈ તમારા માટે સતત કામ કરશે, તો એ બહુ જ અસ્થાને થઈ જાય છે. એ વ્યવસ્થામાં પણ માણસો જ બેઠેલા છે ને બિલકુલ અદ્દલ આપણા જેવા જ માણસો, જેવા આપણે છીએ એવા જ એ છે. અને એટલે જ ખેડૂતોના મુદ્દો એ સૌથી મોટી ચર્ચાનો કે પછી એક્ટિવિઝમનો મુદ્દો નથી બનતું. આકરા સવાલો કૃષિમંત્રીએ નથી સાંભળવા પડતા કે ના કંપનીના માણસોએ સાંભળવા પડે છે, જેને અત્યારે બહુ જ મોટી જરૂર છે. દિવસ રાત મહેનત કરી અને આ ઐતિહાસિક ડિમોલેશન ખૂબ શાંતિપૂર્વક પાર પાડવામાં આવ્યું. છેલ્લા 1-2 દિવસથી આ માધ્યમથી મને સમાચાર કે ભાઈ આ બહુ મોટું ડિમોલેશન થયું છે, એમાં આટલો ખર્ચ થયો. પરંતુ મેં મારી જાતે થોડુંક જે કંઈ પેપરોમાં વાંચ્યું, કોઈ અધિકારીઓ સાથે મેં પણ એ અધિકારી સાથે ચર્ચા પણ કરી તો એમાં વિષય શું છે. પરંતુ જે રીતે આ વિષયને બહુ મોટા પ્રમાણમાં ઉછાળવામાં આવે છે એ વિષય એવો નથી. ક્યાંક નાનું મોટું બીજું એ જે તે સમયે ટેન્ડરની પ્રક્રિયાથી થયેલી વસ્તુ આગતી નથી. એની ભૂલ કોની? નહીં, એ જે તે આવી રીતે કહું તો ગૌરવભાઈ આવ જે કઈ વસ્તુ છે એ ટેન્ડરથી થયેલી વસ્તુ છે. બીજું ભોજનની જે વાત આવે છે તો ભોજનમાં મેં જાણ્યું પ્રમાણે કે એક વખત એવું ટેન્ડર કરવામાં આવેલું તો ટેન્ડરમાં ત્યારે 450 રૂપિયા ભાવ હતા, પરંતુ 3 વાર પ્રયત્ન કર્યા પછી એમાં જે પ્રેમવતી છે એનું 150 રૂપિયાનું અને પ્રેમવતીમાંથી લીધેલું ભોજન છે અને એની પાસે બિલ છે. અને પ્રેમવતી એક સામાજિક. હવે જે કાંઈ વિષય છે કે જંગલેશ્વરનું ડિમોલિશન થયું, આપ સૌના માધ્યમથી ઘણું બધું એમાં છેલ્લા લગભગ 5-1 દિવસથી ચર્ચામાં રહ્યું છે. આ વસ્તુની ગંભીરતા રાજકોટ મહાનગરપાલિકા વતી અમે સૌ લોકોએ લીધી છે, અમારા પક્ષે પણ લીધી છે, અને એકદમ પારદર્શી વહીવટ માટે અમે અત્યારે ચાલી રહ્યા છીએ. આ જ કોલને ધ્યાનમાં રાખીને મેં મેયર તરીકે કમિશનરશ્રીને સંપૂર્ણ રીતે લેખિતમાં જણાવ્યું છે કે આપ સક્ષમ અધિકારીઓની એક સમિતિ બનાવો અને આ સમિતિ અમને તલસ્પર્શી અને વિસ્તૃત રિપોર્ટ આપે. એના આધારે કોર્પોરેશન આગળની કાર્યવાહી કરશે. કોની ઉપર પગલાં લેવા, કોઈ આમાં કસૂરવાન છે તો એના ઉપર શું પગલાં લેવા, ખરેખર નેચરલ કોર્સમાં બધું થયું છે. આ દરેક પ્રશ્ન જે અત્યારે ચાલી રહ્યા છે એના
સંપૂર્ણ જવાબને ધ્યાનમાં લઈને કમિશનરશ્રીને તાત્કાલિક એક સક્ષમ અધિકારીઓની તપાસ સમિતિ બનાવવાનું જણાવેલ છે.